આપણે આ ટ્રેક્ટર બોલાવ્યું ને મારો ભત્રીજો આયે પરણી જો આયે પરણી જવાનું. એક્સક્યુઝ મી મેડમ. વ્લોગમાં કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે રેડી થઈ ગયા છીએ ને એમાં છે એવું શું હતું? હા, સાઈડનો ભર ભરવાનો હતો એટલે હાથેથી પહેલાં કહી દીધું હતું કે ભાઈ વહેલા ઊભું થવાનું છે, ખેતરનું કામ છે અને અત્યારે ટ્રેક્ટર છે ને આમ જ્યુસ એમને આવે છે એટલે સાઈડનો ભર ભરી અને નાખવાનો છે. કેમ કે આમાં તો કાંઈ આમ છે નહીં, ઘર ભરી દીધું છે. જો હે બા દેશી કૃષ્ણ રે માતારી બછેરી ભારે ભારે ઢળડી એટલી ખડકી તો એક ટ્રેક્ટરનો ભર ભરી લઈ. હા, કેમ કે હવે થઈ ગયું છે આમ આગી સાઈડ તો ટ્રેક્ટરનો ભર ભરવાનો છે ને આશુબેને મને કાલે કીધું હતું વહેલા ઊભું થવાનું. બધાને જય માતાજી, જય માં મોંગલ ને ભર તો ભરવાનું હોય તો કાંઈ એટલા થોડું ભર ભરાઈ જાય એટલે વહેલું હાજે કી દેવાનું. જનકભાઈ સવાર કોણ હાથ કરે? લાટ બધા હાથ કરવા પડે. જનક ઉભો થા આપણે ગોદરું લઈ લઈ તોય પાછો વળીને હોઈ જાય એટલે હાજે કીધો એટલે સવારે ઉભો થઈ જાય. અત્યારે તો પવન તો છે જ તી પણ તો વાંધો નહીં આવે કેમ કે એક જ ભર ભરવાનો છે. ના ભાઈ વાટે ઊભો છે કીવા મને લે જો હુર થઈ ગયું. લે તું એક શર્ટ લે, એક ટી-શર્ટ લે. એવા ખબર ન પડે આપણે ખેતરમાં કામ કરવાનું હોય ત્યારે શર્ટ પહેરવાની. બે ત્રણ પીડા હોય ને મને ખબર હોય ને. એ તો પણ હું પૂરા કરી નાખું ને. ચાલો ભાઈ ગોતો શર્ટ નથી શર્ટ. ચાલો ભાઈ આવી ગયું છે ટ્રેક્ટર. ખાલી એક મિની ટ્રેક્ટરનો એક જ ભર ભરવાનો છે, બાકી તો ઓલી ફેર સાઈડ છે ને બધી એ લઈ જાય. કેમ કે અમારે આમે એમ છે નહીં, બધું ફૂલ થઈ ગયું એટલે થોડીક એક ભર બહાર રાખશું, બાકી થોડીક વચ્ચે વેચી દીધી છે અને આગું પડે આમ મતલબ હાલીને ઠેઠ ઓલે પરથી ઘેરે સાઈડ રોય વેવતા કે સવારે તો થોડુંક વધારે આગું પડે એટલે એક ભર ભરીને નાખી દઈએ સવારમાં. અત્યારે પવન બહુ ઉડ્યો નથી એટલે સારું પડે એમ, બાકી જાહેર તો આપણે ઘેરે નાખી દીધી. હા બટા હાલ અહીંયા અહીંયા હાલ ભાઈને બહુ ખેતરમાં તો આવવું પડે. અને ભાઈ આજનો નજારો ફર્સ્ટ આવો નજારો થયો છે અત્યારે. હવે તો આવો નજારો થતો રહે કેમ કે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે હવે કાંઈ નહીં, આપણે એક ભર ભરવાનો છે. ભૂપ આવ્યું પૂળા ઉછા થાય તારથી? હે થાય પૂળા ઉછા તારે બેવાનું સાંઈ ઓલે પડે કાંઈ આંબલી હેઠે બેવાનું તારે. ચાલો ભાઈ હવે છે ને ભરવા મળીએ આપણે. સાર તો ભરી જ પડશે. કેવી તમને કા અડધી વેવી નાખી ભાઈ આવડે. હાસી વાત છે, હું તો ઘેરે હતો જ નહીં. અમારે તો અહીંયા ઘર વાળા નાખી ભરા નો ઉપાડવા પડે ને હાલતા અમારે ઉભા દીધી એમ. બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી જય રાંધણી. હાલો ભાઈ સાર ભરવા પડી. હે તી આપણે આ ટ્રેક્ટર બોલાવ્યું ને એમ નો હાલે ને કઈ. ચાલો ભાઈ હવે છે ને શહેર ભરવા મળીએ. અત્યારે છે ને એક બ્રેક લીધું છે પાણી પીવાનું. હા ભાઈ થાકી જશે ભાઈ કામ કરી કરીને. 400 ભાઈ અમારે છે ને ભર થઈ ગયો છે એટલો ભરવાનું. એમાં એવું છે કે રમેશભાઈને પૂળા જોતા છે 200 કે 400, તો પૂળા ગણવાનું કામ આપ્યું છે આપણને એટલે પૂળા ગણવાના છે. થોડુંક આડોવડું થઈ જાય પણ પાછા રમેશભાઈ આવશે એટલે પાછા ગણી લેવું. પણ ઓલો આઈડિયા નીકળી જાય કે કેટલા વધે એ પ્રમાણે ટ્રેક્ટરમાં ભરીને અમે ઘેરે નાખી દઈએ એમ. તો હું ગણવા મળું પૂળા. ફેમિલી તો બધા પૂળા છે ને ગણવાના છે. કંઈક આડોવડું તે જ ખબર નથી પણ હું પૂળા ગણવા માંડું. ચલો લાસ્ટ પૂળો ગણાઈ ગયો છે ભાઈ. 313 પૂળા છે આશા જેટલા ખેતરમાં પીડ્યા નહીં. હું ગણતો હતો 1000 સુધી ભાઈ. 13 પૂળા નાખી ગયો.
ચાલો ભાઈ આપણે કામ કરી નાખ્યું આપણું 313 પૂળા ગણી લીધા છે. 1-2 આડાવડા થઈ ગયા છે. ફેમિલી ભરીને અમે પુગાડી દીધો છે અમારી જગ્યાએ ને 300 પૂળા છે એ આપી દીધા. હમણાં ભરી જાય અને ટ્રેક્ટરમાં ભરી ઓલા પર લઈ જવાનું છોલું ઘર છે ને રમેશ કાકાને એને જોતા ના હતા. બસ તો અમારે જો એટલે હવે સાઈડની જરૂર હતી એટલે અમે લઈ લીધી અને એ પૂળા વેચી દીધા. એને જરૂર હતી એટલે બરોબર હો. એમાં વધારે એવું હોય ને ઓછા એવું હોય પછી મને ન કહેતા. 13 પૂળા અમે ભરી લીધા પાછા. તો ભાઈ આ રમેશ કાકા છે ને સાર રાખી છે અમારી. પૈસા જો પેલા હાલો ભાઈ, પૈસા લાવો પેલા પૂળા ને હાલો. પૈસા હજી આ ભર તો પોગવા દે ભાઈ. એ કઈ નહીં ભાઈ, વરસાદ તમે રાખી લીધો, વરસાદ આવી જાય તમારે શું કરવાનું? ફેમિલી ખેતરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે જવાનું છે મેરેજમાં. આજ છે મારા ભત્રીજાના ગોતીડો. અત્યારે જમણવાર છે પણ હું ત્યાં અત્યારે જાઉં કે પૂગું કંઈ નક્કી નહીં. કેમ કે હું જાઉં છું વાળ કપાવવા. ફટાફટ વાળ કપાવતા હું પછી જોઈએ જેમ થાય એમ. વાળ કપાવીને રેડી તો થઈ જાય. મેરેજ છે ભાઈ, ચાલો ફટાફટ વાળ કપાવતા હું. ફેમિલી આપણે થઈ ગયા છીએ મસ્ત તૈયાર. નાઈ નાખો, વાળ કપાઈ આવ્યો ને ઘરે આવ્યો ને ત્યાં બધા વી આવી ગયા. મારો દીકરો વિધાવે મારો બા અમારી વાટે હતા એ કે હવે જનક આવે પછી જાય એમ. આશુબેન ને ભાઈ ભાભી ને એવી ગયા. મારા પપ્પા તો બધાને પેલા વી ગયેલા છે ને હવે અમે જઈએ છીએ ભાઈ મારા ભત્રીજાના ઘરે, મારા ભાઈના ઘરે. મારા ભત્રીજાના મેરેજ છે ત્યાં. અત્યારે ઘડીક વાર રહીશું, કામ થોડું ઘણું કરશું, પછી પાછા સાંજે જઈશું. કાલ પાછી જાન જાય છે બાજુના ગામમાં, ત્યાં જઈશું. અને સાથે સાથે હું મારી ગાડી ચમકાવતા એવું જો મસ્ત. કેમ કે વાળ જ્યાં કપાવા જાવ ને બાજુમાં બાઈક ધોવે છે તો બધું કામ એ કરી. તો હવે જઈ ભાગું ને ભાવ. ચાલો ભાઈ. કામ કરવાનું હોય. કોણ પીરશે? હજી પાડતા નહીં આવ્યું એને ફોટો. જમી લીધું? હા જમી લીધું. મને કીધું નહીં ને બાકી છે તો આવડા બધા મહેમાન ને હાસવતો હતો હું બધાને. હું તો કહું જમી લીધું. હવે અમે જમી લઈએ, અમારો વારો આવ્યો. હા જમી જતો ભાઈ. ફેમિલી તો ભાઈ અમને લાગી જશે ભૂખ ને અમે છે ને બધા છોકરા બેસી જશે જમવા. મારા ભાભી ત્રણ ડીશો રાખે. શરમ નહીં આવતી? એવું હે? 1 2 3 ડીશો વાળા એટલે 3 ડીશો બળો. મેં શરમ કરો, કઈક શરમ કરો. એમાં મારા ભાઈ તે ખૂટતું નતો કે ઓલા પર બેઠા હે જમવા, ત્યાં મૂકવા આવવું પડે. ખૂટવાડી દેજો, બીજું કઈ નહીં. ઘરના ફેમિલી તો મસ્ત જમી લીધું છે ને. આ છે ને અમારા વરરા છે મારો ભત્રીજો. આયે પરણી ગયો, આયે પરણી જવાનું છે. મારો વારો જ નથી આવતો બોલો. મારા છોકરા બધા પરણી જાય છે, શું કરવું? જાઓ હવે જાઓ. એક્સક્યુઝ મી મેડમ, એક્સક્યુઝ મી મેડમ. અમારા ભાભી છે મારે યાર બહુ બાધે. હવે ભાઈ હું ભાગું ઘરે. ચાલો ભાઈ ઘરે પૂગી ગયા છે ને. મને છે ને બધા છેતરીને એવા જો મારા પપ્પા એ છેતરીને એવા, આશુબેન ને એ છેતરીને એવા, આવડા બધા કીધું જ નહીં મને. મેં ફોન કર્યો ક્યાં છો એમ, મેં તો બધા ઘેરવી એવા. જો લાઈટ નથી લાગતી નથી યાર. હું ગયેલો તો ધાબા ઉપર ની દરખાસ્ત ચલ રહા ભૈયા. હું જોતી હતી. મેં ઓલા વ્લોગ નાખ્યો કે એટલો આવ્યો. ઓકે વ્લોગ શેક કરે છે, વ્લોગ શેક કરે છે આશુબેન. મારા ઓલા YouTube છે કે ચેનલ લિંક નાખે. એ ઘણાને ખબર નહીં. ઇન્સ્ટાગ્રામ ચેનલ છે કે એમ બધાને એમ થઈ ગઈ છે આશુબેન. હા ભાઈ ઘણી ફેક ચેનલ થઈ ગઈ છે તો કાંઈ વાંધો નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે આશુબેનની હાસી ચેનલ, તો ચેક કરી લેજો. બાકી બધી ફેક છે, એક જ ચેનલ છે. અને જો ભાઈ અત્યારનું વ્યૂ મસ્ત, કાંઈ વાંધો નહીં. આશુબેન ચેક કરે છે. અને ભત્રીજાના લગ્ન છે એટલે આજે તો રાસ ગરબામાં જાઉં ને કાલ છે જાન તો જાનમાં જાઉં. તો બસ હવે જે કામ છે એ કરી. બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ. કાલ મળી નવા બ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, બાય બાય. એમ ના સબસ્ક્રાઈબ કરજો.